વાત કરીએ વાવના તીર્થગામમાં આવેલ જેટકોના સબસ્ટેશનમાં પાણી ભરાયા છે। 20થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ થતા ભારે હાલાકી સર્જાઈ। વીજ પુરવઠો ફરી શરૂ કરવા અધિકારીઓ કામે લાગ્યા છે। જેટકોના અધિકારીઓ સહિત 35થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે। જેટકોના સબસ્ટેશનમાં 3 ફૂટ પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। સાહેબ, આપ બધા જાણો છો કે અત્યારે છેલ્લા 2 દિવસથી એટલો બધો વરસાદ તીર્થગામ જ્યુરિડિક્શનમાં આવ્યો, જેના લીધે પરિસ્થિતિ ખૂબ વણસી છે। અને અત્યારે આપ બધા જોઈ શકો છો કે સરેરાશ 4 થી 5 ફૂટ પાણી ભરેલું છે। અને એ પાણીને અમારી ટીમો આજ સતત 2 દિવસથી વોચ તો રાખી રહ્યા હતા, પણ કોઈ કારણસર અંદર આવી શકે એ પોઝિશન નથી। અને આજે સવારે 8 વાગ્યાથી લગાતાર અમે 5 ટીમો કામ કરી રહ્યા છીએ। અને અમારો એક જ એ છે કે જલ્દીથી જલ્દી જેટલું બને એટલું કન્ઝ્યુમરને પાવર આપવાનો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ તો લીધો, પરંતુ પરિસ્થિતિ છે જશે તેની છે। અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે વાવ તાલુકાના તીર્થગામ ખાતે, જ્યાં 66 કેવીનું સબસ્ટેશન આવેલું છે। તે સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે, પરંતુ વિદ્યુત બોર્ડના જે યુજીવીસીએલના અધિકારીઓ છે તે લાઇટ પૂરી પાડવા અત્યારે મથામણ કરી રહ્યા છે। સાથે જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તીર્થગામ યુજીવીસીએલના છે। મારી સાથે યુજીવીસીએલના કર્મચારી જોડાયા છે। કેવી પરિસ્થિતિની અંદર તમે કામ કરી રહ્યા છો? અત્યારે તમામ જે સબસ્ટેશન છે એમાં પાણી ભરાયા છે, કેવી રીતે કામ કરી રહ્યા છો? આપ જોઈ રહ્યા છો અત્યારે ઢીચણસામાં પાણીની અંદર પણ અમારા કર્મચારીઓ, જેટકોના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે। અમારું એક જ લક્ષ્ય છે કે દરેકને જેમ બને એમ જલ્દીમાં જલ્દી દરેક અમારા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો કરવાનો। અને 2015, 2017, 2023 અને 2025 સતત 4 વખત આવા પૂરની પરિસ્થિતિ અહીં આવી સર્જાઈ છે। આ પાણી માટે યોગ્ય નિકાલ કરવા માટે અહીંથી આશરે 1.5-2 કિલોમીટર કેનાલ આવેલી છે। ત્યાં જો પાણીની પાઇપલાઇનની સગવડ કરવામાં આવે, પાઇપલાઇન નાખવામાં આવે અને અહીંથી પમ્પિંગ કરીને પાણી કાઢવામાં આવે તો આ પાણીનો ઉકેલ આવી શકે એવો છે। કેવી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે? કેટલી તકલીફ પડે છે? અત્યારે ખૂબ જ જોખમી અને ગંભીર પરિસ્થિતિની અંદર કામ કરવું પડે છે। આ એક ગંભીર સમસ્યા છે, પણ ગ્રાહકો માટે કરી અને જેમ બને આના કરતાં પણ વિકટ પરિસ્થિતિની અંદર કામ કરવું પડે તો અમારા કર્મચારીઓ કામ કરવા માટે રાત ને દિવસ સતત તૈયાર જ છે। ચોક્કસથી તો આ હતા યુજીવીસીએલના કર્મચારી, જેઓ કહી રહ્યા છે કે વિકટ પરિસ્થિતિ હોય તો પણ અમે ગ્રાહકોની સેવા માટે તત્પર છીએ। મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।